તો જય શ્રી કૃષ્ણ બધાને. આજે છે રીંગણા બટેટાનું ભરેલું શાક અને અડદની દાળ, રોટલી અને ભાત બનાવે છે વાલી. મસાલા તૈયાર છે. ઓય જય શ્રી કૃષ્ણ બધાને. શું છે તો આજની રેસીપી બોલી વાલો ફટાફટ. જો ભરેલું શાક છે ને એમાં તો પેલા ભાવનગરી ગાંઠિયા, હા ચવાણું, હા ખાંડ, ઓકે. અને ધાણા જીરું, હળદર અને મીઠું અને મરચું. પણ આ ધાણા જીરું ધાણા જીરાનું શાક થતું હોય ને એવું લાગે છે મને. ના, એમાં જોઈ ભરેલા શાકમાં તો હોય પણ મસાલા આટલું બધું હોય? હોય. એમાં આપણે આ નાખી દેવાનું. ઓકે. પછી આ નાખી એમાં તેલ નાખવાનું. હા તેલ નાખી એમાં મીઠું થોડુંક નાખવાનું. મીઠું નાખી અને એકદમ મિક્સ સરસ કરી નાખવાનું. ઓકે. હવે આ એકદમ મિક્સ સરસ થઈ જાય ને એટલે આપણે આમાં રીંગણા અને બટેકા ને એવું ભરી નાખવાનું. મસાલો તૈયાર અને ઉષા મહેંદી ભરવા ધબા ધબ રીંગણા. અરે આ તો જોઈને એમ ખાવાનું મન થાય. આપણે આવી રીતે મસાલો નાખી છે ને ગાંઠિયા અને ચવાણું ની હા. ભરેલા શાકમાં ઘણા અલગ અલગ મસાલા થાય. ઘણા છે ને ચણાનો લોટ અને ધાણા જીરુંનું થાય. હા. એના સિવાય તમે સિંગદાણાનો મસાલો હોય ને એનોય મસાલો ઘણા કરતા હોય. અચ્છા. એટલે હવે તમે લોકો કયો મસાલો બનાવીને એડ કરીને બનાવો છો ને ઈ ખાસ કહેજો કે તમે ભરેલું શાકમાં કયો મસાલો યુઝ કરો છો. ખાસ કોમેન્ટ અમને કરજો અને આના સિવાયની બીજી કઈ રેસીપી હોય તો અમને કહેજો એટલે અમને ખબર પડે અને કઈ નવું હોય તો અમે લોકો ટ્રાય કરી શકીએ. અને બીજી વાત કે આમાં આજે આપણે ડુંગળી લસણ નાખ્યા નથી કે વઘારમાં કે ડુંગળી લસણ આવશે નહીં, મતલબ કે જૈન કહી શકાય. બરાબર છે. બટાટા નહીં છે, બાકી જૈન છે 100%. જો આ મીંડા છે ધડાધડ રીંગણા ભરાવા. ભરેલું શાક હોય અને અડદની દાળ હોય અને આમાં તો બાજરાના રોટલા જ ભાવે. હા. બહુ મજા આવે. હા અને આ ચવાનું હોય ને એટલે થોડોક છે ને આપણે મતલબ કે જ્યારે જમવા બેસીએ ને ત્યારે ક્રન્ચી લાગે. હા. મસાલો હોય ને બહુ થોડો સરસ. બફાઈ ગયો હોય પણ ઓમ છે ને ક્રન્ચી હોય એટલે ખાવાની ઓમે મજા આવે કે નહીં? હા, અને આમાં શાકમાં છે ને આપણે બધા છે ને 4 કે 5 સીટી મારતા હોય હા પણ જનરલી આમાં 4-5 સીટી નો આવે તો શાક છે ને ગળી જાય. હા. ઈ ખાવાની નો મજા આવે. લોંડા જેવું થઈ જાય, લોંદા લોચા જેવું લાગે હા, સાચી. એટલે આમાં છે ને 2 જ સીટી મારવાની. બહુ 2 જ સીટી, ત્રીજી નહીં. આ એક સીટી અને કદાચ એવું લાગે તો બીજી હા. સીટી મારો અને વરાળ ન કાઢો એને રાખી મૂકો હા, એટલે પછી બંધ કરી દો. 3 સીટી કે 4 સીટી 5 સીટી નો મારવા કેમ કે એનથી શાક ગળી જાય, નો મજા ગળી આવે. જાય અને ઈ છે ને શાક લોંદા જેવું થઈ જાય. એમાં હા. તમને ઓઇલ બોઇલ કાંઈ આવે દેખાય નહીં અને મજા ન આવે. નો મજા ધીમે આવે. ધીમે કરીને બીજા બધા મસાલા તૈયાર થઈ ગયા છે. ખાલી તમને બતાવતા જાય એટલે અને રેસીપી હા, બતાવતા જાય. આજે એક અને આમાં આજે તમને આમાં એક પ્રોબ્લેમ હોય છે. આમાં છે ને ઘણીવાર ઓઇલ ન દેખાય. શાક એવું આપણે કર્યું હોય ને એમાં ઘણીવાર ઉપર ઓઇલ નથી દેખાતું. ઈ એનું શું? ચણાનો લોટ ને ધાણા જીરું તમે વધારે નાખી દો ને હા. તો ઈનો એનથી છે ને ઓઇલ દેખાય ને ઈ પી જાય. હા ના, ઓલું શું છે કે ઈ ઘણીવાર ઓઇલ દેખાવા માટે છે ને તમે લોકો આ ચણાનો લોટ આવડા ગાંઠિયા અને ચવાણું ની નાખીને કરો તો તમારે ઓઇલ એમ નમ રહે અને શાક તો એકદમ સુપર થાય. એકદમ ઉપરથી સ્વાદમાંય oily. મસ્ત થાય. હા. અચ્છા આમાં હજી કઈક નખાય. હજી આપણે શું નાખતા આમાં? કેળા, હા, પછી કેળા અને મરચા ટમેટા. હા, ટમેટા ય બહુ નખાય, મસ્ત કેળા છે. નખાય, મરચા નખાય. જો તમને બધું ઈ મતલબ ભાવતું હોય તો ઈ નખાય. અમને બહુ કેળા સરસ ઓછા ભાવે એટલે અમે લોકોએ ખાલી આજે આ જ કર્યું છે. હા તો હવે રીંગણા ભરાઈ ગયા છે. હવે શું છે ઉષા, શું નાખ્યું એમાં? હવે આ ટમેટા નાખ્યા. તો ટમેટા નાખી આ ફ્રાય કરો. હા. એટલે આ ફ્રાય થઈ જાય ને મીને હવે બોલ તું કેમ થોડા ટમેટાના છે ને કડકડિયાના અવાજ આવતા હતા એટલે સમજાય નહીં કોઈને. પેલા હું નાખ્યું, તેલ નાખ્યું, પછી હિંગ નાખી. હિંગ નાખી હા. અને હિંગ નાખીને મેં ટમેટા નાખ્યા. હા હા. હવે આ ટમેટા નાખીને બટેટાનો થોડોક મસાલો એડ કરવાનો. એમાં મરચું, મીઠું, હળદર અને ધાણા જીરું. એટલે બટેટાનો મસાલો એટલે આ મસાલામાં આવી ગયું બધી વસ્તુ. હા હા પણ ઈ મસાલા પૂરતું જાય. હા. એટલે આ બટેટાનું એડ કરવાનું હોય ને ઠીક. એટલે ઈ વઘારમાં તું હજી વઘારમાં extra પાછું મરચું, મીઠું ને હા, ધાણા જીરું ને ઈ બધું મસાલો થોડો હા, આવે ready. એનાથી આખો કલર ને બધું બહુ મસ્ત થાય. ઓકે. આપણે પેલા ઈ જોઈ લઈએ પછી હજી એક રેસીપી છે હું તમને ઈ કહીશ. હા, ઈ રેસીપી તો સાવ અલગ જ છે. હજી પેલા આપણે આ જોઈ લઈએ પછી એની વાત કરીએ. બરાબર ને ઉષા? હું કહીશ તમને ઈ રેસીપી હમણાં. આ ધીમે ધીમે કરીને હા, થઈ ગયું. હવે એમાં બટેકા એડ થશે. ઓકે. અચ્છા બટેટા નથી ભર્યા તે? ના, આજે બટેકા નથી ભર્યા. મેં નાના ટુકડા કર્યા છે ખાલી. ઓકે. કેમ કે આજે મને છે ને પણ રીંગણા તો ના ખારે. અરે આ શું કરે છે? રીંગણા ઉપર છેલ્લે નાખવાના કેમ કે રીંગણા નીચે નાખીને તો એ સાવ ઓલા ચીમ હાવ ગળી જાય. હા. એટલે રીંગણા પહેલા નહીં નાખવાના. હા, એટલે રીંગણા આપણે એમ બોલવાનું છે કે ચેપટાઈ જાય. બરાબર? આપણે એમ જ બોલીએ છું હાવ ચીપાઈ જાય. એટલે ગળેલા રીંગણા ગળેલા થઈ જાય. ગળેલા થઈ જાય. એટલે રીંગણા આપણે ઉપર નાખવાના. બરાબર? સાવ ઉપર રાખવાના એટલે ઈ સરસ લાગે. બરાબર તો? અમારે ઉષા છે ને ઠામનો બચાવ બહુ કરે એટલે આમાં ને આમાં અડદની દાળ પેલા બાફી નાખી, પછી કુકરમાં વઘાર કર્યો છે. આપણે ઓકે. ઈ જરાક હા ખાલી કમ્પ્લીટ ક્લીન કરીને પછી પાછો એમાં વઘાર થયો છે. જો હા. બટેકા નાખ્યા ને હા. હવે એમાં ધાણા જીરા આ મસાલો વધ્યો ને બટેકા નાખ્યા. હા. હવે એમાં આ મસાલો આમ ઉપર છૂટો નાખી દીધો. હા, અચ્છા હા, ઓકે છૂટો ઓકે છાંટી દેવાનો. આવી રીતે છાંટી દઈને આટલો રાખવાનો બાજુ. અને હવે એમાં રીંગણા છે ને હલાવી નાખો પેલા બટેટા. ના. હાલે? હાલે ઈ છે ને જો હવે આમાં ઉપર આમ રીંગણા રાખી દેવાના. ઓકે. અને પછી મસાલો બટેટા હવે આ કઈ હલાશે નહીં. એક મિનિટ ભાઈ, એક જ મિનિટ ભાઈ. આ જોઈને જો મોઢામાં ખરેખર પાણી આવ્યું હોય ઉષાની રેસીપી જોઈને તો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો. અને ખાસ તમે જો હજી હું તમને આગળ બીજી હજી એક સરપ્રાઈઝ છે અત્યારે મારે બોલવી નથી, મારા મોઢામાં આવી રહી જાય છે. હમણાં કહું Okay. પેલા આ જોઈ લો. હા છેડ સુધી જોઈ જાય ને એટલે હું કહીશ તમને. જો આ રીંગણા આવી તો ઉપર રાખવાના.
અચ્છા અને એની આ ઉપર મસાલો એડ થઈ ગયો અને હવે આ શાક છે ને ચાખવું ન પડે. આમાં બે મસાલા એકદમ પ્રોપર થઈ ગયા. આ શાક ઓકે જ થઈ નીકળશે. આમાં નો મીઠું ઓછું આવે નો ગળાશ ઓછી આવે. ઈ જો તું આપણે આપણા જજમેન્ટ થી કરતા હોય જનરલી ભાઈ એવું હોય તો આપણે તમે લોકો ચાખી શકો છો. ઉષાનું જજમેન્ટ છે, ઉષાના જજમેન્ટ થી કરતી હોય લગભગ. મારે લગભગ આટલા ટાઈમમાં મેં બીજું શાક ચાખ્યું નથી. હા ખરેખર નથી ચાખ્યું. ઓકે એ ઓકે થઈ જાય છે અને કદાચ ઓછું હોય તો શું હોય ઉષા? મીઠું ખાલી જરાક મસ્ત મીઠું ઓછું હોય, બાકી ટેસ્ટમાં કાંઈ જ ઘટે આ નહીં. શાક થઈ ગયું. હવે હવે આ છે આમાં ને છે ને એક ગ્લાસ જ પાણી નાખવાનું ખાલી. નાખી દો. હવે આમાં આટલું જ પાણી નાખવાનું, એક જ ગ્લાસ. કેમ કે આમાં પાણી બહુ ન જોઈએ. જો આ ડૂબે એટલું થઈ ગયું પાણી. ઓકે ઓકે હાવ જો હાવ દારોદાર રાખ્યું છે. અને આમાં તેલે આટલું દેખાશે. ઈ અત્યારે હજી નથી દેખાતું પણ હમણાં થઈ આપણે જાય ને અને આટલું જ રાખવાનું. આવી જ રીતે રીંગણા ઉપર આવી જ રીતે રાખવાનું. એટલે બહુ સરસ, એકદમ રીંગણા સરસ હા રહેશે. હા બરાબર. જો આપણું આ શાક તો થઈ ગયું, મસ્તીનું થઈ ગયું. હા હા તો અમારું આ શાક કેવું લાગ્યું ને ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો પસંદ આવ્યું હોય તો આગળ શેર પણ કરજો. ફરી પાછા નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ.